વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9ની અંદર સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો. આ 7 સુભાષિત વિશે આજે શીખવાનું છે. એમાં 7 શ્લોકો છે. હવે સુભાષિત એટલે હું સુંદર વાક્ય, સૂક્તિ અથવા તો બોધવચન, જેમાંથી કે આપણે સારું ગ્રહણ કરવાનું હોય, સારું પ્રાપ્ત કરવાનું હોય એને સુભાષિત, જેનો હેતુ સારો હોય એને સુભાષિત કહેવાય. સુભાષિતની વિશેષતા એવું છે કે જેમ ગાગરમાં સાગર ભરી દે એવા જે પદ્યો હોય છે, અને આ જે પદ્યો હોય એ પદ્યો વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે, અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે, વ્યક્તિના જીવનમાં પોષક અને તોષક બને. ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના ઉમદા જે વિચારો છે, ઉત્તમ પ્રકારના જે વિચારો છે, એ વિચારો અને સંસ્કારોના જે પ્રવાહ છે એ પ્રવાહ પણ આ સુભાષિત છે. હવે આ જે સુભાષિત પ્રાચીન જે સમયની અંદર હતા, એ પ્રાચીન સમયના જે સુભાષિતો છે એ સુભાષિતો આજે પણ એટલા જ રસપ્રદ છે, આજે જ એટલા મહત્ત્વના છે. અને આ સુભાષિતની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર માનવ જીવનને આદર્શ બનાવવા માટે, માનવનું જીવન જે આનંદમય બનાવવાનો મુખ્ય હેતુ છે. અને અહીં આગળ કેટલાક જે સુભાષિતો છે એ સુભાષિતો આપણને આપેલા છે, આપણે સુભાષિતો શીખવાના છે. જેમ કડવી દવા હોય, એ કડવી દવા બાળક જલ્દી ન પી શકે તો એની અંદર શું કરવામાં આવે, મધ ઉમેરીને પીવડાવવામાં આવે. એ રીતે કોઈ પણ વ્યક્તિને શિખામણ આપવી હોય, ઉપદેશ આપવો હોય, ઉપાલંબ આપવો હોય, કોઈ જ્ઞાનીને લગતું જ્ઞાન આપવું હોય, તો એ જ્ઞાન આપવા માટે આ સુભાષિત દ્વારા સરળ રીતે વ્યક્તિને આપી શકાય. તો એવા જે સુભાષિતો છે, આપણે એ 7 સુભાષિતો છે, એ સુભાષિતો આપણે અહીં આગળ શીખવાના છે. અહીં આગળ કેટલાક સુભાષિતો આપણે કંઠસ્થ પણ કરવાના છે, અને કેટલાક સુભાષિતો આપણે એનું ભાષાંતર, બધા સુભાષિતોનું ભાષાંતર તો ખરું જ, પણ અમુક જે શ્લોકો છે એ શ્લોકો તમારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં શ્લોક પૂર્તિમાં પણ પૂછાય છે. તો આપણે આ જે શ્લોકો છે એ શ્લોકોનું આજે ભાષાંતર શીખીશું. પહેલા નંબરનો શ્લોક જો: શનૈઃ પંથા શનૈઃ કંથા શનૈઃ પર્વત લંઘનમ શનૈઃ વિદ્યા શનૈઃ વિત્તમ પંચેતાનિ શનૈઃ શનૈઃ. હવે આપેલ શ્લોકની અંદર એવું કહેવામાં આવે કે કોઈ પણ વસ્તુ જે હોય એ વસ્તુ ધીમે ધીમે થાય, બધું વસ્તુ ઉતાવળું ના થાય એવું કહે છે. શનૈઃ પંથા એટલે કે ધીમેથી, પંથા એટલે કે માર્ગ કાપવો. શનૈઃ કંથા, શનૈઃ એટલે કે ધીમે ધીમે, કંથા એટલે કે ગોદડી બનાવી. શનૈઃ પર્વત લંઘનમ, શનૈઃ એટલે કે ધીમે ધીમે, ધીમે ધીમે, પર્વત એટલે કે પર્વત, લંઘનમ એટલે ઓળંગવો, ધીમે ધીમે પર્વત ઓળંગવો. શનૈઃ વિદ્યા, શનૈઃ એટલે કે ધીમે ધીમે, વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. અને શનૈઃ વિત્તમ, અને ધીમે ધીમે, વિત્તમ એટલે કે ધન કમાવું. પંચતાની, આ 5 બાબતો શનૈઃ શનૈઃ ધીમે ધીમે થાય છે. કઈ 5 બાબતો ધીમે ધીમે થાય છે શ્લોકમાં કીધું? તો શનૈઃ પંથા, ધીમેથી માર્ગ કાપવો. શનૈઃ કંથા, ધીમેથી ગોદડી બનાવી. શનૈઃ પર્વત લંઘનમ, ધીમે ધીમે પર્વત ઓળંગવો. શનૈઃ વિદ્યા, ધીમે ધીમે વિદ્યા મેળવવી. શનૈઃ વિત્તમ, અને ધીમે ધીમે ધન કમાવું. પંચતાની શનૈઃ શનૈઃ, આ 5 વસ્તુઓ અથવા 5 બાબતો ધીમે ધીમે થાય છે. તો વિદ્યાર્થીઓ આખો શ્લોક પાછો જોઈ લઈએ આપણે. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, અને ધીમે ધીમે ધન કમાવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. ત્યાર પછી શ્લોક નંબર 2 જો. શ્લોક નંબર 2ની અંદર શું કહે છે તો જો: શીલમ, શીલમ એટલે કે સારું ચારિત્ર્ય. શીલ એટલે ચારિત્ર્ય, પણ કેવું ચારિત્ર્ય? સારું ચારિત્ર્ય. શૌર્યમ, શૌર્યમ એટલે કે શૂરવીરતા. સંધિ છૂટી પડી, શૌર્યમ અને આલસ્ય. શૌર્યમ એટલે કે શૂરવીરતા. અનઆલસ્યમ, અનઆલસ્યમ એવો શબ્દ છે. અનઆલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા, મતલબ આળસ ન હોવી.
પાંડિત્યમ એટલે કે પંડિતાય, પાંડિત્યમ એટલે કે પંડિતાય. મિત્ર સંગ્રહમ, મિત્ર સંગ્રહ એટલે મિત્ર તો ખરા પણ કેવા સારા મિત્રોનો સંગ્રહ. અચોર હરણ્યાની, અચોર હરણ્યાને એવો શબ્દ છે, ચોર વડે ચોરી ન શકાય તેવી, ચોર વડે ચોરી ન શકાય તેવી પંચેતાની આ પાંચ બાબતો, પંચેતાની એટલે કે આ પાંચ બાબતોનો અક્ષયો નિધિ, અક્ષય એટલે અવિનાશી, નિધિ એટલે કે ખજાનો છે. આ પાંચ બાબતો અક્ષય, જેનો નાશ ના થાય અક્ષય કહેવાય, નિધિ એટલે કે ખજાનો છે. આ પાંચ બાબતો અવિનાશી ખજાનો છે. કઈ આ પાંચ બાબતો? શીલમ એટલે કે સારું ચારિત્ર, શૌર્યમ એટલે કે શૂરવીરતા, અનઆલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે કે પંડિતાય, મિત્ર સંગ્રહ અને સારા મિત્રોનો સંગ્રહ, અચોર હરણ્યાની, ચોર વડે ચોરી ન શકાય તેવી, ચોર વડે ચોરી ન શકાય તેવી પંચેતાની આ પાંચ બાબતો અક્ષયનિધિ અવિનાશી ખજાનો છે. પાછો શ્લોક જોઈશું ભાષાંતર. સારું ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાય અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર વડે ચોરી ન શકાય તેવી આ પાંચ બાબતો અવિનાશી ખજાનો છે. તો શ્લોક નંબર બીજાનું ભાષાંતર જોયું. ત્યાર પછી વિદ્યાર્થીઓ શ્લોક નંબર આપણે ત્રીજો જોઈશું. તો ત્રીજા નંબરના શ્લોકની અંદર શું કહેવા માંગે છે કે જે એકતા હોય તો જ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય, એકતા ના હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ થાય નહીં. અહીં આગળ શું કહે છે તો જો, વિગુણેશનું અપી બંધુષુ શ્રેયસી પૂષમ સંહતિ. વિગુણેશુ અપી એટલે હું વિરોધી ગુણ ધરાવનારા, બંધુષુ એટલે કે સગાઓમાં પણ, વિગુણેશુ અપી બંધુષુ વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ, સંહતિ પુંસામ શ્રેયતિ માણસોની, સંહતિ એટલે એકતા, શ્રેયસ્તી એટલે કે કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. પછી શું કહે છે નીચેની રીમાં જો, તૃષૈ અપી પરિભ્રષ્ટા, તૃષૈ એટલે કે કુસ્કાઓથી, પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડેલા, કુસ્કાઓથી છૂટા પડેલા, તંદુલાહા ચોખાના દાના, ન પરોહંતી એટલે ઉગતા નથી. તૃષૈ અપી પરિભ્રષ્ટા, કુસ્કાઓથી અથવા કુસ્કામાંથી છૂટા પડેલા, તંદુલાહા એટલે કે ચોખાના દાના, ન પરોહંતી એટલે ઉગતા નથી. જે ચોખાના જે દાના હોય એ કુસ્કાઓથી જો છૂટા પડી જાય તો ચોખા જમીનમાં નાખો તો ચોખા ના ઉગે, પણ ડાંગર નાખવી પડે, કારણ કે ડાંગર નાખે તો એમાંથી ડાંગર થાય અને ચોખા થાય. પણ જો એકલો ચોખ્ખો જમીનમાં નાખો તો ચોખા નાખવાથી જમીનમાં ડાંગર ઉગતી નથી, કારણ કે ડાંગરની અંદર ડાંગર ઉપર છોતરું હોય છે જે ચોખાની ઉપર હોય છે. એટલે મતલબ જો કુસ્કું નીકળી ગયું તો ચોખો ઉગે ને ચોખાનો દાણો ઉગતો નથી. તો અહીંયા આગળ એવું કહેવા માગે છે કે વિરોધી ગુણ ધરાવનારા બંધુષુ એટલે કે સગાઓમાં પણ, પુરુષામ એટલે કે માણસોની, સંહતિ એટલે એકતા, શ્રેયસી એટલે કે કલ્યાણકારી હોય છે. તૃષૈ અપી પરિભ્રષ્ટા તંદુલાહા ન પરોહંતી, કુસ્કાઓથી છૂટા પડેલા ચોખાના દાના ઉગતા નથી. વિદ્યાર્થીઓ પાછો આપણે આ શ્લોક જોઈશું. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુસ્કાઓથી છૂટા પડેલા ચોખાના દાના ઉગતા નથી. ત્યાર પછી ચોથા નંબરનો શ્લોક આપણે જોઈએ. ચોથા નંબરના શ્લોકમાં શું કહે છે? નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચ આત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. હવે હું કહે છે જો આખું મેઘ સમમ તોયમ નાસ્તિ, મેઘ સમમ એટલે કે મેઘ સમાન,
તોયમ એટલે કે પાણી અથવા તો જળ, નાસ્તિ એટલે કે નથી. મેઘ સમમ તોયમ નાસ્તિ, મેઘ સમાન જળ નથી અથવા તો પાણી નથી. ચ આત્મસમમ બલમ નાસ્તિ, આત્મસમ એટલે આત્મા સમાન, બલમ એટલે કે બળ, નાસ્તિ એટલે નથી, આત્મા સમાન બળ નથી. ચક્ષુ સમમ તેજો નાસ્તિ, ચક્ષુ સમાન અથવા આંખ સમાન, તેજો એટલે તેજ, નાસ્તિ એટલે નથી, આંખ સમાન તેજ નથી. ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ, ધાન્ય સમમ એટલે કે ધાન્ય સમાન, અનાજ સમાન પ્રિય નથી. એટલે વિદ્યાર્થી એવું કહે છે કે જે વાદળ છે એ વાદળના જેવું એટલે કે મેઘ જેવું કોઈ જળ નથી, મેઘના જેવું કોઈ પાણી નથી. પછી બળની વાત કરી છે, બળ, આત્મા જેવું કોઈ બળ નથી. આપણને ખબર છે કે આત્મા છે એ આત્મા કદી ડૂબતો નથી, આત્મા કદી બળતો નથી, આત્મા કદી સળગતો નથી, બળતો નથી, ડૂબતો નથી, કશું થતું નથી. આત્માની ઘણી બધી શક્તિ હોય એટલે આત્મા સમાન બળ નથી. પછી કીધું ચક્ષુ સમમ તેજો નાસ્તિ, આંખ સમાન તેજ નથી. તમે જોજો તમારી જે આંખ છે ઘણું બધું દૂર જોવાનું તો જોઈ શકે એટલું બધું તેજ હોય. અને અનાજ જેવું કોઈ પ્રિય નથી. માણસને જો સૌથી પ્રિય વસ્તુ હોય તો ભૂખ છે, ભૂખ હોય એટલે કે અનાજ મળે એટલે માણસને બહુ પ્રિય હોય. તો અહીં આગળ શ્લોકની અંદર કઈ કઈ વસ્તુ મનુષ્યને પ્રિય હોય એની વાત કરી છે. જો તો આખો શ્લોક પાછો જોઈએ. મેઘ સમમ ત્વયમ નાસ્તિ, મેઘ સમાન જળ નથી. ચ આત્મા સમમ બલમ નાસ્તિ, આત્મા સમાન બળ નથી. ચક્ષુ સમમ તેજો નાસ્તિ, આંખ સમાન તેજ નથી. અને ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ, અને ધાન્ય સમાન અથવા તો અનાજ સમાન પ્રિય નથી. આખો શ્લોક પાછું જોઈએ. મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન પ્રિય નથી. તો શ્લોક નંબર આપણે ચોથો જોયો. ચોથો પછી શ્લોક નંબર આપણે પાંચમો જોઈશે. પાંચમા નંબરનો શ્લોક જો. પાંચમા નંબરના શ્લોકમાં શું કહે છે? સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામ ચ સુશીલતામ ચ એતાની વિદતાની સહ વિદ્વાન ન હિ એક પક્ષો વિહગ પ્રયાતિ. હવે શું કહે છે? બધા શબ્દ ધ્યાન રાખજો. સત્યમ એટલે કે સત્ય, તપો એટલે કે તપ, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, અહિંસતામ એટલે કે અહિંસા, વિદ્વત પ્રણામ એટલે કે વિદ્વાનોને પ્રણામ, ચ અને સુચરિતામ અને સારું ચારિત્ર, સચ્ચરિત્રતા, યો એટલે કે જે, એતાની એટલે કે આ બધું, વિદતાની એટલે કે કરે છે તો જાણે છે, વિદતાની એટલે કે કરે છે તો જાણે છે, સ વિદ્વાન તે વિદ્વાન છે. પછી શ્લોકમાં શું કહે છે? જો હિ એટલે કે ખરેખર, એક પક્ષો એટલે એક પાંખવાળું, પક્ષો એટલે કે એક પાંખવાળું, વિહગ એટલે કે પક્ષી, ન પ્રયાતિ આગળ જઈ શકતું નથી, ઉડી શકતું નથી. જો પક્ષીની એક જ પાંખ હોય તો પક્ષી ઉડી શકે નહીં. પક્ષીની કેટલી પાંખો જોઈએ? 2 પાંખો જોઈએ. 2 પાંખો હોય તો પક્ષી ઉડી શકે. કહેવાનો મતલબ એ છે ગાડાને કેટલા પૈડા જોઈએ? 2 પૈડા જોઈએ. 2 પૈડા ના હોય ને એક જ પૈડું હોય તો ગાડું ચાલે નહીં. એમ પક્ષીને 2 પાંખો જોઈએ. 2 પાંખો ના હોય તો પક્ષી ઉડી શકે નહીં, આગળ ના જઈ શકે. તો અહીં આગળ શું કહે છે? કઈ કઈ વસ્તુની વાત કરે છે? કે સત્યમ એટલે સત્ય, તપો એટલે કે તપ, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, અહિંસતામ એટલે અહિંસા, વિદ્વત પ્રણામ એટલે કે વિદ્વાનોને પ્રણામ, ચ સુશીલતામ અને સારું ચારિત્ર્ય, યો એતાની જે આ બધું, વિદતાની એટલે કે જાણે છે તો કરે છે, સ વિદ્વાન તે વિદ્વાન છે, હિ એક પક્ષો વિહગ ન પ્રયાતિ ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી અથવા તો આગળ ઉડી શકતું નથી. આખો શ્લોક પાછો જોઈએ જો. સત્ય તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય, જે આ બધું કરે છે તે વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. હવે શ્લોક નંબર 6 જોઈએ. 6ની અંદર શું કહે છે તે જોઈએ.
કાષ્ઠ અગ્નિ જાયતે મથ્યમાનાત. મથ્યમાનાત એટલે હું જો મથવામાં આવતા કાષ્ઠ એટલે કે લાકડામાંથી અગ્નિ એટલે અગ્નિ જાયતે ઉત્પન્ન થાય છે. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. જો તમે પ્રયત્ન કરો તો પ્રયત્ન કરવાથી લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય. મતલબ બે લાકડા હોય એ લાકડાને આપણે ઘસીએ તો લાકડાને ઘસવાથી શું ઉત્પન્ન થાય? અગ્નિ ઉત્પન્ન થાય. એટલે પ્રયત્ન કરીએ તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, પ્રયત્ન ના કરીએ તો અગ્નિ ઉત્પન્ન ના થાય. એટલે એવું કહેવાય છે કે મથ્યમાનાત એટલે કે મથવામાં આવતા કાષ્ઠ એટલે કે લાકડામાંથી અગ્નિ એટલે અગ્નિ જાયતે એટલે ઉત્પન્ન થાય છે. મથવામાં આવતા એટલે પ્રયત્ન કરવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. પછી શું કહે છે? જો ખન્યમાના. ખન્યમાના એટલે ખોદવામાં આવતી. ખન્યમાના એટલે હું ખોદવામાં આવતી. ભૂમિ એટલે કે ભૂમિ અથવા તો ધરતી. તોયમ એટલે કે પાણી. દદાતી એટલે કે આપે છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ધરતીને ખોદીએ તો ધરતીમાંથી શું નીકળે? પાણી નીકળે. પણ ખોદીએ જ નહીં તો એમાંથી પાણી નીકળે ને. પ્રયત્ન કરીએ તો આપણને કંઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય, પ્રયત્ન ના કરીએ તો પ્રાપ્ત થાય નહીં, કંઈ પણ મળે નહીં, એવું કહે છે. ખન્યમાના ભૂમિ તોયમ દદાતી. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. પછી શું કહે છે? જો સ ઉત્સાહનામ નરાનામ. સ ઉત્સાહનામ ઉત્સાહી માણસોને માટે. નરાનામ એટલે કે માણસોને માટે. ન અસ્તિ અસાધ્યમ કંઈ પણ અસાધ્ય નથી. સ ઉત્સાહનામ નરાનામ ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. માર્ગ આરબ્ધા સર્વયત્ના ફલંતી. માર્ગ આરબ્ધા યોગ્ય રીતે શરૂ કરેલા. માર્ગ આરબ્ધા એટલે હું યોગ્ય રીતે શરૂ કરેલા સર્વયત્ના બધા પ્રયત્નો ફલંતી એટલે કે ફળે છે. યોગ્ય રીતે શરૂ કરેલા બધા પ્રયત્નો ફળે છે. તમે જો યોગ્ય રીતે પ્રયત્ન કર્યા હોય તેમાં સફળતા મળે. યોગ્ય રીતે શરૂ કરેલા પ્રયત્ન ન તો સફળતા મળે નહીં, એવું કહે છે. તો પ્રયત્ન પણ કેવો? યોગ્ય હોવો જોઈએ. આખો શ્લોક જો મથ્યમાનાત કાષ્ઠ અગ્નિ જાયતે. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખન્યમાના ભૂમિ તોયમ દદાતી. ખન્યમાન એટલે કે ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. સ ઉત્સાહનામ નરાનામ ન અસ્તિ અસાધ્યમ. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. માર્ગ આરબ્ધા સર્વયત્ના ફલંતી. યોગ્ય રીતે શરૂ કરેલા બધા પ્રયત્નો ફળે છે. તો પાછું જોઈ લઈશું. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે શરૂ કરેલા બધા પ્રયત્નો ફળે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે છેલ્લા નંબરનો શ્લોક આવ્યો. છેલ્લા નંબરના શ્લોકની અંદર શું કહે છે? જો આખો શ્લોક જો પાત્રમ ન તાપયતી ન એવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતી ન એવ ગુણાની ક્ષીણોતી દ્રવ્ય આસન સમયે ચલતામ ન ધત્તે સત્પુત્રે એસ કુલસપદ નહીં કોપી દીપ. હવે આ જે શ્લોક છે ને એ શ્લોકની અંદર એક સારા પુત્રનું લક્ષણ કીધું કે સારો પુત્ર કેવો હોય એની વાત કરે છે. કે એસ એટલે કે આ એસ એટલે કે આ નીચેથી જોતો એસ એટલે આ સત્પુત્ર એટલે કે સત્પુત્ર. આ સત્પુત્ર કુલ સપદની કુલ સપદની એટલે કે કુળરૂપી ભવનમાં કો આપેલે કે કોઈક દીપહ એટલે દીવો છે. નીચેની 46 લીટીથી છે. એસ સત્પુત્ર આ સત્પુત્ર કુલ સપદની એટલે કે કુળરૂપી ભવનમાં કો આપી દીવ કોઈ દીવો છે. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈક દીવો છે, દીપક છે. હવે તે શું કરે છે? જો પાત્રમ ન તાપયતી. પાત્રમ એટલે કે પાત્રને ન તાપયતી એટલે કે ગરમ કરતો નથી. પાત્રને ગરમ કરતો નથી. પછી કહે છે ન એવા મલમ પ્રસૂતિ. મલમ એટલે કે મેષને ન પ્રસૂતિ એટલે ઉત્પન્ન કરતો નથી. મેષને ઉત્પન્ન કરતો નથી. પછી કહે છે સ્નેહમ ન સંહરતી. સ્નેહને ખતમ કરતો નથી. સ્નેહને ખલાસ કરી નાખતો નથી. પછી શું કહે છે? ન એવા ગુણોને ક્ષીણોતી. અને
ગુણોને ક્ષીણ કરતો નથી. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીવો છે, તે પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. તો આપેલ જે શ્લોક છે એ શ્લોકની અંદર એક સારા પુત્રનું લક્ષણ વર્ણવ્યું છે. તો આખો શ્લોક પાછો જોઈશું. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈક દીવો છે, તે પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. તો વિદ્યાર્થીઓ, આ જે 7 શ્લોકો છે એ 7 શ્લોકોનું આપણે ભાષાંતર આ પદ્યમાં આપણે જોઈ ગયા. ત્યાર પછી આનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની અંદર તમારે શબ્દો લખવાના, શબ્દોનો અર્થ, 7 શ્લોકોનું ભાષાંતર લખવાનું. સ્વાધ્યાય નંબર 1, પછી 2, 3, 4, 5 અને 6 જે શ્લોકો છે, અને 7, 6 અને 7 આ 7 શ્લોકો 7 છે એનું તમારે આ પરીક્ષામાં લખવાનું. હવે આમાંથી પણ તમારે શ્લોક પૂર્તિ પણ આવે છે અને અર્થ વિસ્તાર પણ પરીક્ષામાં તમારે પૂછાય છે. હવે શ્લોક નંબર કયો છે? જો તો શ્લોક નંબર 1 છે એ શ્લોકો જો આપણે ગાઈશું. કયો શ્લોક? તો શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. પાછળ ગાઈએ. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. પાછળ ગાઈએ. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. આ શ્લોક, આ જે પહેલો છે એ શ્લોક તમારે કંઠસ્થ કરવાનો. ત્યાર પછી શ્લોક નંબર કયો હતો લખેલો તે એ મોઢે કરવાનો. નાસ્તિ, આપણે શ્લોક નંબર 4 જો. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિય. પાછો શ્લોક કહીએ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિય. પાછો કહીએ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિય. આ જે બે શ્લોક ગયા એ 2 શ્લોક તમારે કંઠસ્થ કરવા. પરીક્ષામાં શ્લોક પૂર્તિમાં પૂછાય અને આ શ્લોકમાંથી, આ પદ્યમાંથી તમારે અર્થ વિસ્તાર પણ પરીક્ષામાં પૂછાય છે. તો અર્થ વિસ્તાર પણ તમારે તૈયાર કરવાના. એની ચર્ચા પછી આગળથી આપણે કરીશું. તો વિદ્યાર્થીઓ, આ પદ્ય નંબર 12 આપણે પૂરું કરીએ છીએ.